લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ગોંડલ નગરપાલિકામાં સફાઈ કામદારને મળ્યો કાયમી નિમણૂકનો ઓર્ડર। ગોંડલ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર રાહુલ વિઠ્ઠલભાઈ સોલંકીને કાયમી નિમણૂકનો ઓર્ડર આપવામાં આવ્યો છે। શંકરભાઈ વાઘેલાની સતત અને અથાગ મહેનતના પરિણામે રાહુલભાઈ સોલંકીને આ કાયમી ઓર્ડર પ્રાપ્ત થયો છે। આ ઓર્ડર અર્પણ કરતી વખતે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ, ચેરમેન સાહેબ તેમજ નારુભા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આ ખુશીના પ્રસંગે સમાજના યુવા મિત્રો હરેશભાઈ ગોરી, કાળુભાઈ ગોરી, ગડીભાઈ વાઘેલા, સુરેશ સોલંકી, વિજય સોલંકી અને લાલુભાઈ ગોરી વગેરે પણ નજરે પડે છે। હા, શૂટિંગ આ થાય છે। ટિકિટ કર્યું આપણે બાપુ સાહેબ નહોતું ચાલુ કર્યું। આજ રોજ 21 તારીખ શનિવારના રોજ રાહુલ વિઠ્ઠલભાઈ સોલંકીને 21/2026 ના રોજ કાયમી ઓર્ડર આપેલ છે ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબના હસ્તકે। તો ખૂબ ખૂબ ધન્યવાદ ચીફ ઓફિસર સાહેબને તેમજ પ્રમુખ સાહેબને કે અમારા નાના માણસનું ધ્યાન દોરે છે અને આવા સારા કાર્યો કરે છે, રોજીરોટી અપાવે છે। તે બદલ ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને મારા ખૂબ ખૂબ પ્રણામ। તાલીઓ પાડો।